વિસાવદરમાં પંચકેસરી હનુમાન મંદિર દ્વારા હનુમાન જયંતીની ઉજવણીનું આમંત્રણ। વિસાવદરથી 7 કિમી દૂર આંબાજર ડેમને કાંઠે પંચકેસરી હનુમાન મંદિર આવેલ છે। ત્યારે આગામી તારીખ 23/4/2024 ના રોજ શિવના રુદ્ર તરીકે ઓળખાતા પંચકેસરી હનુમાન મહારાજની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવશે। ત્યારે પ્રથમ વર્ષ કરતાં પણ બીજા વર્ષે પણ વધુમાં વધુ ભાવિ ભક્તો દાદાની જયંતીનો લાભ લે અને મહાપ્રસાદનો લાભ લે તે માટે પંચકેસરી ગ્રુપ તરફથી જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે। જે કેસની ગુજરાતી સાથે હરેશ મહેતા, વિસાવદર। मनोजुवं मारुततुल्य वेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयुक्तमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। आगामी 23/4/2024 रोज पंचकेसरी दादाना सानिध्यમાં આ મંદિરના નિર્માણ પછીની આ બીજી હનુમાન જયંતિ એની ભવ્ય રીતે ઉજવણી કરવા આ પંચકેસરી દાદા ગ્રુપના તમામ યુવાનો મહંત સહિત એ થનગની રહ્યા છે। ગત વર્ષે પ્રથમ વખત જ હનુમાન જયંતિની ઉજવણી હોય પણ ખૂબ જ ઉત્સાહપૂર્ણ એ લગભગ આશરે 5,000 થી 6,000 લોકોએ પ્રસાદ લીધો અને ખૂબ આનંદ ઉત્સવથી એ પ્રસંગ ઉજવ્યો। અને આ હનુમાન જયંતિ અમારો આખા ગ્રુપનો એવો ટાર્ગેટ છે કે લગભગ 8,000 થી 10,000 માણસો આ દાદાના સાનિધ્યમાં પધારે અને પ્રસાદ ગ્રહણ કરે એવી અમારી આખા પંચકેસરી દાદા ગ્રુપની ભાવના છે। સાદર આમંત્રિત છે। વિસાવદર શહેર તાલુકાના આસપાસના ગામડાઓ બધાને આ પ્રસંગે આગામી 23/4/2024 રોજ સાંજના 6 વાગ્યાની આસપાસથી અમારા બધા કાર્યક્રમો શરૂ થશે। એમાં પધારવા સર્વ ભાવિકજનોને આ આખા ગ્રુપનું પંચકેસરી દાદા આખા ગ્રુપનું સાદર આમંત્રણ છે। સૌ ભાવથી પધારો। બોલીએ પંચકેસરી હનુમાનજી મહારાજ કી જય।